આલા ભગત, મને બધી ખબર છે, પણ ભગત હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડના ચારણોનો જે નેસ છે ને, તેમાં મામણિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બેનું અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થાઈશ. ને ત્યાં મારું નામ ગેન હશે. ત્યાર પછી મારી બેનું સાથે હું ભાડલા આવીશ. તેની આલા સભારના નામે તમે તે ભદ્રપુરીમાં હશો, ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાવાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.
દેવલ આવ્યું તો આપણું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો. માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેન ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બેન ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા માંડ. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને ત્યાં લાલ પથ્થરથી ત્રિશૂળનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થઈશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બહેન ને ભાઈ ન્યા હશું. તું પણ ન્યા જ આવજે હો. ભલે બહેન, તો હું હવે માંડું છું. અરે બા, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલને કાળો તે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? એ કાળો તો ભેગો મને કરી ગયો હોત તો સારું થાત. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમાં. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ લુગડા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે. તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. એનો ઉપકાર હું જિંદગીમાં નહીં ભૂલું. આય ખોડેલો જય હો, આય ખોડેલો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાત જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અને એમાં શું બેન, આપણે બધા અહીંયા સાથે બેસવા કરીએ. અરે માં, છોડી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાર, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લ્યો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે. તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર
બહેનો, તમે બધા અહીં જ મળો. હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેમ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. તું સામે ચાલી પડવાની છો. મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગ. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવીશું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે.
તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે. તારા બાપ, ભાઈઓ અને તારી માને મારનાર ગાંડી ગેલ. નહીં તેની નહીં, તમે મારી અને તારું લોહી પી ગઈ. તારા ભાઈઓને છતાં મેળે કરી નથી. હું બાબલો. અરે બાબરા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તને તારું અભિમાન ભાંગ ઉલવાડે છે. હવે તારું મોત નજીક છે. હું બાબલો. યે ગેલી યુદ્ધ કરવા યાતા. માર તારેથી મારો વાર કરવા કોનો તાર. મારી મારીને તું મને કેટલો મારી. હું બાબલો.
હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે વેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી જ્યાં હૃદયથી સ્મરણ કરશે એની બહારે થશે, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંતકાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.